કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કોટહોલમાં કરવામાં આવી હતી. 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ માય ઇન્ડિયા માય વોટ અને સિટીઝન એટ ધ હાર્ટ ઓફ ધ ઇન્ડિયન ડેમોક્રેસી એટલે કે ભારતીય લોકશાહીના હૃદયમાં નાગરિક છે તેની ટેગલાઇન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે લોકશાહીની મજબૂતાઈ માટે ચોક્કસ અને શુદ્ધ મતદાર યાદી અત્યંત આવશ્યક છે અને આ દિશામાં ભાવનગર જિલ્લાના BLO અને ચૂંટણી તંત્રએ રવિવારની કે રજાની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. કલેક્ટરશ્રીએ દીપની 5 જ્યોતિઓને લોકશાહી પ્રક્રિયાના 5 આધારસ્તંભ ગણાવતા કહ્યું કે BLO, સુપરવાઇઝર, એરો તંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર અને મતદાર. તેમણે જણાવ્યું હતું કે આ પાંચેયના સંયુક્ત પ્રયત્નોથી જ લોકશાહીની જ્યોત પ્રજ્વલિત રહે છે. કલેક્ટરે જણાવ્યું હતું કે તારીખ 28 ઓક્ટોબરથી મતદાર યાદી સંબંધિત પ્રિન્ટિંગ કામગીરીનો પ્રારંભ થયો હતો. માત્ર 4 દિવસમાં અંદાજે 18.66 લાખ ફોર્મનું પ્રિન્ટિંગ પૂર્ણ થયું હતું. કલેક્ટરશ્રીએ કર્મચારીઓના સમર્પણની પ્રશંસા કરતા જણાવ્યું કે ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ રાત મહેનત કરી છે. રજાના દિવસોમાં પણ સ્કૂલ અને મતદાન કેન્દ્રોએ બેસીને કામગીરી પૂર્ણ કરી છે. તેમણે BLO, સુપરવાઇઝર તેમજ ચૂંટણી શાખાના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ કામગીરી દરમિયાન જિલ્લામાં કોઈ મોટી ફરિયાદ કે અપ્રિય ઘટના નોંધાઈ નથી, જે સમગ્ર ટીમની સુમેળસભર કામગીરીનો પુરાવો છે.